નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગર। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ દ્વારા લુપ્ત થતી પરંપરા બેલા પ્રિન્ટિંગ ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલની એમએસસીની વિદ્યાર્થી કૃષ્ણ દ્વારા કચ્છની લુપ્ત થતી પરંપરા બેલા પ્રિન્ટિંગ ઉપર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે આજરોજ તેનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છના રાપર તાલુકામાં આવેલા બેલા ગામ પોતાના ટ્રેડિશનલ અને ઓર્ગેનિક પ્રિન્ટિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે। ગામના નામ ઉપર જ કાપડની ફાઇનલ પ્રોડક્ટને ઓળખવામાં આવે છે। બેલા પ્રિન્ટિંગથી પ્રખ્યાત છે વડોદરાના વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ બેલા પ્રિન્ટિંગ ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। બેલા પ્રિન્ટિંગ પરંપરા હવે લુપ્ત થતી જાય છે અને તેને પાછું તેના સ્થાને લઈ આવવા માટે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ દ્વારા આ સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેલા પ્રિન્ટિંગના જાણકાર અને હિન્દુ પરિવારના છેલ્લા સભ્ય મનસુખભાઈ પિતાંબરદાસ ખત્રી દ્વારા વિદ્યાર્થીઓને બેલા પ્રિન્ટિંગ વિશે માહિતી તેમજ કેવી રીતે પ્રિન્ટિંગ થાય છે તેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। ઉત્સાહભેર રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલના વિદ્યાર્થીઓએ બેલા પ્રિન્ટિંગ વિશેની જાણકારી મેળવી હતી। 40થી વધુ વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં જોડાયા હતા। બેલા પ્રિન્ટિંગ કલાકાર મનસુખભાઈ ખત્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપી હતી। આવા કાર્યક્રમના માધ્યમથી જ લુપ્ત થતી પરંપરા યથાવત રહે તેવી આશા કલાકારો તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર રીના ભાટિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। અમારી જે માસ્ટર્સની સ્ટુડન્ટ કૃષ્ણા આરદેશના છે, એમને એમએસસીના રિસર્ચના ભાગરૂપે આ એક બેલા પ્રિન્ટિંગ જે લુપ્ત થઈ રહી છે અને એક જ આર્ટિઝન જે મનસુખભાઈ ખત્રી છે એમને કેવી રીતને આગળ લઈ જઈ શકાય એના માટે પ્રયત્ન કર્યો છે અને એના આધાર રૂપે જ આજે અહીંયા એક વર્કશોપ કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ના WSRC લેબમાં। અને આ જે બેલા પ્રિન્ટિંગ છે એની એક ઓળખાણ છે અને અમે કેમ એને વર્કશોપ રીતે લઈ જઈએ છીએ આગળ, કારણ કે જ્યારે આપણે ફેમિલિયર જ ના હોઈએ કોઈ ક્રાફ્ટથી, તો ઓળખાણ જ ના હોય તો એને કેવી રીતને આપણે યુટિલાઇઝ કરીએ કે એના માટે કશું કામ કરીએ। તો આજે જે અમારું વર્કશોપનું મેઇન ઉદ્દેશ્ય છે એ જ છે કે જેટલા પણ અમારા સ્ટુડન્ટ્સ છે એ અને બીજા ધીસ વોઝ ઓપન ટુ ઓલ, તો એ લોકો આવીને પોતે કામ કરે, એને પ્રિન્ટિંગ કરે, તો જ્યારે ફેમિલિયર થઈએ આપણે તો આપણે એને વધારે ક્લોઝ ફીલ કરે અને એના ભાગરૂપે આગળ એને સમજી શકશે અને એક્સેપ્ટ કરશે। મારું રિસર્ચ છે ડોક્યુમેન્ટેશન એન્ડ પ્રિઝર્વેશન ઓફ બેલા પ્રિન્ટિંગ ઓફ કચ્છ, ગુજરાત। મારા ગાઈડ છે ડૉક્ટર રજની યાદવ। બેલા પ્રિન્ટ એકચ્યુઅલી બેલા કચ્છના રાપર તાલુકામાં બેલા વિલેજ છે, જેના પરથી એ વિલેજમાં પ્રિન્ટ થતું હતું, એના પરથી આનું નામ પડ્યું બેલા પ્રિન્ટ। બેલા પ્રિન્ટ એકચ્યુઅલી બીજી પ્રિન્ટ કરતાં ડિફરન્ટ એ રીતે છે કેમ કે આની અંદર જેમ કે બોલ્ડ મોટિફ છે અને અજરકમાં ને એમાં એકદમ ફાઇન લાઇનના મોટિફ હોય છે। પછી અત્યારે પહેલાં 1947 અરાઉન્ડ બેલા ગામની અંદર 40થી 50 ફેમિલી એવા હતા જે બેલા ક્રાફ્ટને કરી રહ્યા હતા। અત્યારે ખાલી એક જ મનસુખભાઈ ખત્રી જે સોલો આર્ટિઝન છે જે આ પ્રિન્ટને કન્ટિન્યુ કરે છે। તો ફોર ફ્યુચર જનરેશન એના પ્રિઝર્વેશન માટે અને ફોર ફ્યુચર જનરેશન લોકોને ખબર પડે કે બેલા પ્રિન્ટ એના મોટિફ શું હતા, એના માટે મેં એક આ કેટલોગ બનાવેલું છે અને મોટિફ જેટલા પણ છે એ બધા ડોક્યુમેન્ટ કરેલા છે। આ આખી નેચરલ ડાઇંગની પ્રોસેસ છે, બધું જ નેચરલ મટીરિયલ યુઝ થાય છે આખી ડાઇંગની પ્રોસેસમાં। ક્લોથ તૈયાર કરતાં મતલબ રો ફેબ્રિકથી ને આખી ફિનિશ ફેબ્રિક સુધીની અંદર 1 વીકનો ટાઈમ લાગે અને આખી પ્રોસેસ ધૂપ ઉપર ડિપેન્ડ છે, તડકા ઉપર। જો તડકો સારો હોય તો બધી કલરની ઇન્ટેક ને એ બધું પ્રોપર આવે। આ પરંપરા ચાલુ રહે તો સારું છે, કારણ કે આ બધી જૂની કલા છે, કારણ કે હવે અત્યારે બધો આધુનિક બધી ટેકનિક આવી ગઈ છે કે ઝડપી બને
એટલે આમાં શું છે, અમારી બધી પ્રોસેસ એ રીતની છે કે ધીમી ગતિએ થાય ને બધી વસ્તુ નેચરલ જ છે. કલર પણ બધા નેચરલ વપરાય છે અને એને બધું કાપડને આપણે ટાઈમ આપીને કરવું પડે. બરાબર. પરંપરા યથાવત રહે તે માટે MS યુનિવર્સિટીની આ ડિપાર્ટમેન્ટ છે ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ, હા ત્યાં તમે આવ્યા છો. હા. કેવો પ્રતિસાદ જોવા મળે? છોકરામાં કેવો ઉત્સાહ છે? ના ઉત્સાહ સારો છે. હા, ને શીખે ને આગળ વધે તો સારું છે. પરંપરાને હા આગળ હા લઈને? હા, ચોક્કસ. કેવી રીતે, એટલે કેટલો સમય લાગે છે આ એક કાપડ બનતા? કાપડ બનતા શું છે કે આ પ્રોસેસ એ રીતની છે ને ધીમી ગતિની. તો ફેબ્રિક બનાવવું હોય તો 1 મહિનામાં 100 મીટર બને અને સાડી બનાવી તો 20 સાડી બને. અને શું બધું ટાઈમ આપીને કરવું પડે. અને અમારા છે બેલા પ્રિન્ટના બ્લોક ખાસ કરીને નાના બ્લોક છે, એટલે પ્રિન્ટ કરવામાં વધારે ટાઈમ લઈ લે. કેટલા આવે અત્યારે આ જે બનાવવાવાળા કેટલા છે અત્યારે? બસ હું એક જ છું કચ્છમાં, હિન્દુ ખત્રીમાં એક જ છું. મારો દીકરો હમણાં 6 મહિનાથી મારા સાથે જોડાયેલો છે. સંસ્થાવાળાનો આગ્રહ હતો કે તમે જોડો, તમારી પરંપરા ચાલુ રહે. ત્યાં અમારે ભુજની બાજુમાં છે સંસ્થા ખમીર કરીને, એમાં અમે બાપ દીકરો 2 કામ કરીએ છીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.